અત્યારે તમારું જે બેંકમાં એકાઉન્ટ છે તેનાથી તમે કંટાળ્યા છો? શું તમને પણ બેંકમાંથી સંતોષકારક જવાબ નથી મળી રહ્યો અને તમે શું તમારું બેંકનું એકાઉન્ટ બદલવા માગો છો? બેંકનું એકાઉન્ટ બદલવું હવે એટલું જ સરળ બન્યું છે જેટલું મોબાઈલનું સિમ કાર્ડ બદલવું. બેંકનું એકાઉન્ટ નંબર બદલ્યા વગર કઈ રીતના ટ્રાન્સફર કરવું તે તમારે જાણવું હોય તો જુઓ આ વિડીયો. અલગ અલગ બેંકમાંથી આપણને ઘણા બધા ફોન આવતા હોય છે. તે બેંક એકાઉન્ટ ખોલાવવા માટે હોય છે, તો ક્રેડિટ કાર્ડના નામે લોભામણી લાલચ આપવામાં આવે છે, તો હોમ લોન સસ્તી મળશે તેવું કહીને ફોન આપણને આવતા હોય છે અને આપણે પણ એ લાલચમાં આવીને અને ફાયદા જાણીને બેંકમાં એકાઉન્ટ ખોલાવતા હોય છે અથવા લોન લેતા હોય છે, પરંતુ ઘણી વખત પસ્તાવાનો વારો આવે છે. શું તમે પણ આનાથી પરેશાન છો? તો ભારતીય રિઝર્વ બેંક લાવ્યું છે તમારા માટે ફાયદાકારક યોજના. બેંક નવી અને એકાઉન્ટ નંબર જૂનો. બેંક ખાતા ધારકો પોતાની ઈચ્છા મુજબ સરળતાથી એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેંક બદલી શકે છે. એટલે કે એકાઉન્ટ નંબર તમારો જૂનો જ રહેશે અને બેંક નવી થઈ જશે. બેંક બદલાતા જ બેલેન્સ સહિત બધું ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે. અત્યાધુનિક સિસ્ટમ પર આરબીઆઈએ કામગીરી શરૂ કરી છે. પેમેન્ટ વિઝન 2028 હેઠળ ગ્રાહકોને પોતાની મરજી મુજબ બેંક પસંદ કરવાની આઝાદી મળે તે હેતુથી આરબીઆઈએ નવી સિસ્ટમ પર કામ શરૂ કરી દીધું છે. આ યોજનાનો ફાયદો એ છે કે આનાથી બેંકો વચ્ચે સ્પર્ધા પણ વધશે અને ગ્રાહકોને પણ સારી સેવા મળશે. ગ્રાહકોએ અલગથી ડોક્યુમેન્ટ નહીં આપવા પડે. હાલના સમયમાં ગ્રાહકે જો કોઈ બેંક બદલવી હોય તો ગ્રાહકને નવો બેંક એકાઉન્ટ નંબર મળે છે. ઘણા બધા તેને ડોક્યુમેન્ટ આપવા પડતા હોય છે, પાન કાર્ડ, આધાર કાર્ડ, આ ઉપરાંત જે બેંકમાં તેનું ખાતું ચાલતું હોય, જે લોન લીધેલી હોય, આ ઉપરાંત જે એને અલગ અલગ યોજનાઓ ચાલતી હોય, એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ સહિતના જે તેના બેંક સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ્સ હોય તે બધા ડોક્યુમેન્ટ આપવા પડતા હોય છે, જેમાં ઘણો બધો સમય પણ બરબાદ થઈ જાય છે. ઘણી વખત માહિતી ખોટી હોવાના કારણે ચૂકવણી પણ રદ થઈ જાય છે અને ગ્રાહકને માનસિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે, જેની સામે આ યોજના ઘણી જ ફાયદાકારક રહેવાની છે. પાસ સિસ્ટમથી તમામ પેમેન્ટ એક જ જગ્યાએ. આરબીઆઈ નવી પેમેન્ટ સ્વિચિંગ સર્વિસ એટલે કે પાસ વિકસાવી રહી છે, જ્યાં ગ્રાહકો તેમના તમામ પેમેન્ટ એક જ પ્લેટફોર્મ પર જોઈ શકશે અને મેનેજ પણ કરી શકશે. આ સિસ્ટમથી ગ્રાહકો તેમના એકાઉન્ટને સરળતાથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરી શકશે અને નવી સેવાનો લાભ પણ મળી શકશે. આ સિસ્ટમ બિલકુલ એવી જ છે જેવી રીતના તમે સિમ કાર્ડ એ પોર્ટ કરાવીને બીજી અન્ય કંપનીની સેવાઓ લો છો. હવે તમને થતું હશે કે આ નવી સિસ્ટમ કામ કેવી રીતના કરશે? તો આરબીઆઈની નવી યોજના મુજબ તમારો વર્તમાન એકાઉન્ટ નંબર છે એ કાયમી બની જશે અને તમે જ્યારે બેંક પોર્ટ કરો છો ત્યારે તમારો જે બેંક એકાઉન્ટ નંબર છે તે નવી બેંકમાં ટ્રાન્સફર થઈ જશે. નવી બેંક તમારા જૂના એકાઉન્ટ નંબરને પોતાની સિસ્ટમમાં સામેલ કરી દેશે. રિઝર્વ બેંકે સુવિધા માટે એક સેન્ટ્રલ પ્લેટફોર્મ પણ તૈયાર કરી રહ્યું છે, જેમાં ગ્રાહકોના તમામ ઓટો પેમેન્ટ્સ ઓપ્શન, ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ અને બિલ ચૂકવણીની માહિતી સુરક્ષિત રહેશે. જ્યારે તમે બેંક બદલો છો ત્યારે તમારી બેંકના એકાઉન્ટ સંબંધિત તમામ માહિતી નવી બેંકમાં ઓટોમેટિકલી ટ્રાન્સફર થઈ જશે. હવે સૌથી મહત્વની વાત કે આ સિસ્ટમનો ફાયદો શું છે? તો સૌથી મોટો ફાયદો છે બેંકોની મનમાની ખતમ થઈ જશે. જો કોઈ ગ્રાહકને બેંક સંબંધિત વાંધા પડે છે, તેની સેવાઓ પસંદ નથી આવતી અથવા ગ્રાહક પાસેથી બેંક બિનજરૂરી ચાર્જ વસૂલે છે, ગ્રાહકને યોગ્ય જવાબ નથી મળતો, તો ગ્રાહક પણ આસાનીથી તેની બેંક પોર્ટ કરાવી શકશે. તેનો જૂનો એકાઉન્ટ નંબર પણ એ જ રહેશે. આનાથી દેશના બેન્કિંગ સિસ્ટમમાં પારદર્શિતા આવશે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન મજબૂત થશે. આરબીઆઈ દ્વારા ગ્રાહકોના હિતમાં આ બદલાવ પર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આરબીઆઈની આ યોજનાથી બેન્કિંગ સેક્ટરમાં એક મોટો ફેરફાર ગણવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં જ આ નવી યોજના શરૂ થવા જઈ રહી છે, જેનાથી બેંક ખાતા ધારકોને મોટો ફાયદો થશે. કારણ કે જો તમને બેંકની સેવા પસંદ નથી આવતી અને નવી બેંકમાં જવું છે તો તમે જૂના એકાઉન્ટ મારફતથી જ નવી બેંકમાં જોડાઈ શકો છો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.